હેલો યુટ્યુબ ફેમિલી, જય દ્વારકાધીશ, જય શ્રી કૃષ્ણ અને રામ રામ બધાને. કેમ છો મિત્રો? મજામાં જશો? ફરી સ્વાગત છે તમારું આજના એક નવા વ્લોગ વિડીયોમાં. અને મિત્રો, ઓલીવાડી કાલે સાંજે ઉપાડવાનું કામ કમ્પ્લીટ થઈ ગયું અને આમાં આજે સવારે 6 વાગ્યામાંથી રિક્ષા આવી હતી. 10 માણસો આવ્યા છે અને બે અમે ઘરના 10-12 જણા છે. જો ભાઈ ઉપાડવું ચાલુ છે. જો ઓલી બાજુ છે ને ભાઈ, એક ઉથલ મારી લીધી એટલે 12 ક્યારે એ બાજુ ઉપડી ગયા. અને પછી છે ને ભાઈ, આ બાજુ થોડુંક વધારે પાકલ હતું. એ કીધું આ ઉપડી જાય ને તો બપોર પછીમાં બહુ ખરે નહીં. જવા રહ્યા ભાઈ બધા માણસો છે ને. અને આવા કંઈક ભાઈ જીરુડા છે, બહુ કંઈ પાઈકાઈ નથી ને ખરે એવું કંઈ છે નહીં, પણ આ તો હાઈલું છે એમ. જેવું ભાઈ છે ને. પછી છે ને ભાઈ, કાલે એક વિતોરિયો તો આવ્યો હતો અને 2 ખેરાવા ઉડાડેલ પડ્યા છે. જો કે અહીંથી ઝૂમ કરી રહેતા નહીં આવે. જ્યારે અહીં વિખાઈ ગયેલ છે ને બગલાની હોતલાઈમાં. એટલે એ અમારનામાં કરવા છે અને મારે જવું છે ઘરે ચા લેવા માટે. એક વાર તો ચા અહીં બનાવી લીધો ને પાછો ચા લેવા જવો છે. ને જવું ભાઈ 12 ક્યારે ઉપડી ગયા. આવા કંઈક છે ભાઈ આપણે જીરું. આ બધા ઉપાડેલ આમ પડ્યા એટલે બહુ ના દેખાય. અને અહીંથી જો આ બધા આમ ગયા હતા, ઓલા આમાં આવ્યા એટલે આમ ઊંધા હવરા દેખાય ગયો. યાર ભાઈ આવા કંઈક છે ભાઈ આપણે જીરું. અને ઉપર છે ને જો ઉપાડેલા છે, જો હજી હેરાવની સારું છે. હેરા કોડિયા જે કંઈ જો. અને અહીંયા છે ને ભાઈ, આ ત્રાહીઓ રહેવા દીધો છે. એ સવારમાં વહેલું અંધારું હોય અને ત્રાહીયામાં કંઈ મેળ આવે નહીં, એટલે એ બધું ઓલું ઉપડી જાય ને પછી ઉપાડી ગયો. આવો કંઈક સીન છે ભાઈ. સારું મિત્રો, તમે કન્ટિન્યુ બન્યા રહ્યો. મારે જ્યાં ઘરે જવું છે, ચા પાણી લઈ આવું બરાબર, અને રોટલા લેતો આવું. મારે જો કે બપોરે જમવા જવાનું છે, લગ્ન છે ત્યાં, પણ બીજાને રોટલા લઈ આવું અને હું ઘરે જઈ આવું. સારું મિત્રો, કન્ટિન્યુ બન્યા રહ્યો. મળીએ પાછા વળી થોડીક વાર પછી પાછા. હાલો ફેમિલી, એ બપોર પછીના વાગી ગયા છે 2:15. અને આપણે છે ને ભાઈ, મારે ગામમાં જમવા જવાનું એક જગ્યાએ લગ્ન હતા તે, અને બાકી બધા અહીંયા હતા. એટલે જવા ભાઈ ઉપાડવા ચાલુ કરી દીધા છે. હવે છે ને ભાઈ 11 ક્યારા બાકી રહ્યા છે, એટલે ટૂંકમાં ઉથલ બાકી રહી. પછી અહીંયા જો આ ખોચો છે, એમાં કંઈક 3-4 ક્યારા છે આ ખૂણામાં. અને વાહ ઓલો ત્રાહી આપણે જો સવારે આગલી ક્લિપમાં તમે જોયું ને, એ રાખી દીધો છે. એ છે ઉથલ એક આખી પૂરી નથી. ઉથલ મારીને આવીએ ને એ તો એ બાયું વધીએ, બેક બાયું એવું બધું છે. અત્યારે છે ને સમજી લો 12 જણા ઉપાડે છે. અને ક્યારા છે 11, 6 જાય પાછા આવે, 6 જાય એટલે વાહે વધે 5 ક્યારા. બાયું ટૂંકમાં 12 ક્યારે આવે ને 11 છે, 2 બાયું વધીએ એટલે એ ગમે વાં કે વાં જાહે ઉપાડીએ એવું છે. સારું મિત્રો, કન્ટિન્યુ બન્યા રહીએ. જરાક યારું આગળ અંદર જઈને પછી હેરા બેરાને બતાવી જાય. તડકો વરવો પડે ને ત્યારે આજ સાંજ થાય ને ભાઈ, તો આ વાડીનું કામ જીરું ઉપાડવાનું કમ્પ્લીટ થઈ જાય. કાલ સાંજ થઈ તો ઓલી વાડીનું કમ્પ્લીટ થઈ ગયું હતું, પણ સાંજે કંઈ ક્લિપ બ્લિપ લઈ નહોતો હઈકો. ઘરે જવાની ઉતાવળ હતી, મારે થોડું ઘરે કામ હતું તો કંઈ લઈ નહોતો હઈકો. પણ મેળ આવીએ તો આજે સાંજના, નકર કાલે જઈશ ને આ ક્લિપમાં લઈ લઈશ, નકર અથવા કાલની ક્લિપમાં આવી જાય. અને આજે છે ને ભાઈ પવન છે ઘણો બધો, એટલે આપણે છે ને બપોર સુધીનું જે ઉપાડેલ હતું ને, જે ઓલી બાજુ 4 હારું થઈ હેરાની અને 2 હારું અહીંયા થઈ 6 ને ઉપર વાં હાવ ખોચામાં થોડુંક બાકી હતું. એ બધું ભેરું થઈ ગયું એવું છે. બાકી જીરું છે ને ભાઈ અત્યારે જો હવે સેજ ખરવાનું કરે, પણ આપણે આ બાજુ વધારે પાકલ હતું ને એ ઉપાડી લીધું. ઓલી બાજુ વધારે પાકલ હતું એ ઉપાડી લીધું. અહીંયા છે ને સેજ લીલાશ મારે, બહુ નથી પાકલ. જો હાર્યું ભાઈ છે ને આ બધું છે ને સેજ લીલાશ મારે, એટલે આવું છે ભાઈ. સારું મિત્રો, કન્ટિન્યુ બન્યા રહ્યો બ્લોગમાં. મળીએ આપણે વળી થોડી વાર પછી પાછા બરાબર. હાલો, હું અહીંયા થોડુંક ઉપાડવાનું હોય તો ઉપાડી લઉં, પછી વળી મળીએ. હાલો ભાઈ, જો બધા ઘૂમરે ચીડા. ઘૂમરે એટલે કોડિયા જ કરે છે, ઘૂમરે નથી ચીડા, હેરા બનાવે છે બધા. હવે છે ને ભાઈ ત્યાં ખાલી 4 ક્યારા રહ્યા છે બાકી, અને બીજો આમળો આ ખૂણો બાકી છે. તે કંઈ 7-8 બાયું ત્યાં રહે ને, બાકી બધી આમળા આવશે. એટલે હાંજ થાય તો લગભગ ઉપડી જાય, લાંબુ રહે નહીં. હજી 4 વાગ્યા છે.
હજી 2 કલાકનો ટાઈમ છે એટલે બહુ વાંધો નહીં આવે એવું હે ભાઈ. બાકી થોડું ઘણું રહે તો કાલે આપણે તો છાંય જ કરી લઉં. જો તમે જો ભાઈ પાછા હે ને ઓલા હેરા તો વિખલ હતા જ વાહ જોઈ રહ્યા આપણે હે ને જે વિખાણા હતા ને એની ભારીઓ ભરી મૂક્યું છે. અને પાછો કાલે કે પરમ દિવસે આવેલ છે વિતોરિયો. બીજું કાંઈ વીખું નથી પણ 2 ખેરા જ વીખા છે. જો બતાવું ચાલુ રહ્યો કન્ટિન્યુ. જો રહ્યો ભાઈ અહીંયા હે જો હેરાને ઉપાડી અને આ બાજુ નાખ્યો નકર ઓલી બાજુ જ આવો જોઈએ બદલે આજ ખરેખર કેમ વિછોરીઓ આવ્યો હોય આમ જાણે. જો રહ્યો અડધો રહ્યો જો ઉડાડી અને આ બાજુ બધું અહીંયા ભેરું કરી દીધું એટલે જાણે હવે બધું વીખી ચૂખી નાખ્યું ને એવું લાગે. અને છે ને ભાઈ એક હેરાનું ઘરનું માથેથી ક્યાં વયું ગયું જ ખબર નથી, જડતું નથી. જય રહ્યો આ હેરો રહ્યો ને આનો માથલો ભાગ ક્યાં કોડિયાનો વયો ગયો તો હવે આમાં ક્યાં ઘૂસી ગયો હોય વાડમાં ગાળ બાળમાં ક્યાં ગળી ગયો કંઈ ખબર નથી પડતી. જોઈ લ્યો છે ને આવું છે. સારું મિત્રો કન્ટિન્યુ બન્યા રહ્યો, મળીએ વળી થોડી વાર પછી પાછા. હાલો ભાઈ આજની સાંજ પડી ગઈ અને લગભગ આ વાડીનું કામ પૂરું થઈ જવા આવ્યું છે. થઈ જ ગયું આમ જનરલી જોઈ તો. જો અહીંયા ખાલી આ ખોચો રહ્યો છે ઉપાડવાનો અને વાં ખાલી હેઠામેળનો અડધો કિયારો બાકી છે અને આના હેરા કરવાના બાકી છે. એટલે કાલ લગભગ કામ થઈ ગયા છે સમજ્યા. અને લગભગ છે ને ભાઈ 300-350 હેરા જેમ થાય 10 વીઘામાંથી. અને આપણે ગઈ સાલ એવું કંઈક જ હતું 350-360 કા 70 હેરા કેવું કંઈક. અને આજ વખતે બસ 350 હેરા અંદાજિત એવું થઈ ગયા છે. એટલે બીજો નહીં બહુ વાંધો આવે, પરવાથી કંઈ ઓછા વધુ નહીં થાય જીરું. ને જો ભાઈ આવું કંઈક છે આપણે જીરું. ફોકસ કરો ભાઈ ફોકસ કરો. જો આટલું ઉપાડવાનું છે ખોપચો 3-4 ક્યારા છે ખોપચામાં એ ઉપડી જાય એટલે કામ રેડી સમજ્યા ભાઈ. સમજો નકરો હેરાનો હેડ થઈ ગયો ભાઈ. જીરુમાં લગભગ પરવાથી બહુ વાંધો નહીં આવે. અને આજ પડી ગઈ છે ભાઈ હવે સાંજ એટલે હવે જવું છે ઘરે. બરાબર છે ભાઈ. ને જો અત્યારનો સીન એ મસ્ત વ્યૂ. પછી વાડી છે ને આ જીરું બીરું ઉપડી ગયા ને બધું થઈ ગયું ચોખ્ખું ચણક. એટલે અને જો ભાઈ એમાં છે ને આપણે બપોર પછીથી ઉપાડે છે ને એમાં ખબર પડે કાયદેસર. જો રહ્યું ભાઈ આ અહીંથી છે ને જો આ ક્યારો રહ્યો ને એ બપોર પહેલાંનો ઉપાડે. આ ક્યારો બપોર પછી ને આમાં જો ઓલી જીરું ને ઓલા પાંદડા ને પાણી ને એવું ખરે. અને આ બાજુ બપોર પહેલાંનું ઉપાડેલ છે સમજાય કાયદેસર ને આમાં ખબર પડી જાય. યો અને એવી રીતે જ છે. જોકે આ ઉપાડેલું આ બપોર પછીનું જ ઉપાડેલું છે સમજ્યા. એટલે એમને મામા જ્યાં ઓલા હે મૂક્યા હોય ને ઉખેડીને જીરું એ બધું છે આમને. તો સારું મિત્રો તમારે કન્ટિન્યુ બન્યા રહ્યો. હવે આપણે જવા દઈએ ઘરે પછી પાછા મળી જાય આપણે. બરાબર ભાઈ. ગુડ મોર્નિંગ મિત્રો, જય દ્વારકાધીશ. બીજા દિવસમાં સ્વાગત છે ભાઈ. આપણે છે ને ભાઈ વહેલા આવી ગયા હતા 6 વાગ્યામાંથી થોડાક જીરું ઉપાડ્યા. અને હવે છે ને ભાઈ 10 વાગ્યા છે ને આના છે ને જે કાલના ઉપાડેલા પડ્યા ને એના કોડિયા બનાવી નાખીએ એટલે પવન નીકળે ને તો કંઈ વાંધો ના આવે. પછી કોડિયા બનાવી ના ખોચીઓ રે પેલા કોડિયા બનાવી લઈ પછી આપણે ખોચીઓ ઉપાડી. વાં ઓલા 2 ફેરા વિખાઈ ગયા હોય એને હમા કરવા છે વિતોરિયાના. એટલે એવું બધું ઝીણું મોટું થોડું કામ છે. આ જાન થાય તો પતી જાય. જો હવે છે ને અત્યારે થોડો પવન નીકળે છે. તો પવન નીકળે ને એ પહેલાં આપણે આ બધું કામ પતાવી લઈ. ભાઈ આમ કંઈ છે ને જો ભાઈ જ્યાં ખડ દેખાય ને ત્યાં જીરું આપણે ઉતરી ગયા હતા. અહીંયા જીરું થોડાક ઉતરી ગયા હતા. આમું ખડ દેખાય લીલું ત્યાં ઉતરી ગયા હતા. એટલે હવે થોડો ઉતારાનો ભાગ છે હતો અને આ ઉપાડી લીધા એવું. પછી આપણે બધા હેરા ગણી અને સાચો ટાર્ગેટ ગોતી લઈ કે ભાઈ એટલા હેરા થયા અને
એટલી ઓલી શું કહેવાય આપણે 9.5 વીઘા જગ્યા છે, કેટલા હેરા થાય જોઈએ. અને તમારે કેટલા થાય કેવા જીરું ઉતરીએ ભાઈ, જ્યાં કોમેન્ટ કરીને કહેજો. આવા કંઈ ખેરા હે ભાઈ, જવારી આવડા માપના છે, બહુ મોટાઈ નથી ને બહુ ઝીણકાઈ નથી. અમુક હેરા મોટા છે, જો આ હેરો થોડોક વડો છે, ઓલો માપે છે. આવું છે ભાઈ જવારી. કાલે છે ને ભાઈ 10 જણા મજૂર હતા ને 1-2 જણા ઘરના નહોતા, 10-11 જણા હતા. એટલે આ બધું 5-6 વીઘા પડવું હતું ઉપડી ગયું, માથા ખૂણો રહી ગયો. એટલે 5-5.5 વીઘા કાલે પડું ઉપડું, ઉખેડવાનું હતું એને હેરા કરવાનું એટલે વાર લાગે. અને પાછા કોઈ ઝીણા અને ઉતારાવાળા અને છોટા હોય ને એટલે થોડો ખોટી પોતા રહીએ. અને આમે અમથાઈ ન કરે ને ભાઈ, વીઘે 3 માણસો જેવો અંદાજ આવે કે વીઘે 3 માણસો જોઈ, એમાં કાંઈ ના હાલે સમજ્યા. હરખાન કમ્પ્લીટ જીરું હોય ને એટલે ઓછા વધુ હોય, કોઈ પાખા હોય તો 3 માણસ ના જોઈએ, નકર વીઘે 3 માણસોનો ટાર્ગેટ આવે કયો એવું છે. તો સારું મિત્રો, કન્ટિન્યુ બન્યા રહ્યો. આપણે થોડાક કોડિયા બોડિયા બનાવીને પછી મળીએ પાછા. હાલો ભાઈ, આપણે ઓલી વાડીમાંથી જરીક આ વાડીમાં ચક્કર મારવા આવી ગયા. જો તમને બતાવી દઉં, આ વાડીનું કામ કમ્પ્લીટ થઈ ગયું ને જીરું ઉપાડવાનું, પાછું ક્લિપ લેવાની નથી. આમાં તો છે ને ભાઈ પાખા હેરા હે, બહુ નથી. વચલી ઓલી વાઢડીમાં થોડીક નુકસાની હતી, એટલીમાં નુકસાની હતી. આમાં એવું ઝીણી મોટી જાય એ બધી નુકસાની હતી ગયો સમજ્યા. જો છે ને જોઈ ને વાહ ભાઈ ઉપડી ગયા છે જીરું ને, ખાલી છે ને જરા ખેઠામાં રહી ગઈ, પણ એ અત્યારે ઉપડી જ જાત તો ઉપાડી એટલે નહીં કે હાવ સુકાઈ ગઈ હતી ને તો રોગી ખરી જતી હતી. એટલે કીધું આને છે ને સવારમાંથી વહેલી જ ઉપાડી ગયું ને એટલે ઉપડી જાય. અડધી કલાકની છે નાડાવાર બાકી રહી છે. અને અહીંયા છે ને ભાઈ આટલું જ બાકી છે, જો હારી આટલી ખેઠામાં હવે પડી ગઈ છે. હા આમ જો સૂર્યાસ્ત થઈ રહ્યો છે, જોઈ લ્યો આવે ને વ્યૂ મસ્ત, અંદર હરવે જાય છે એટલે એવું છે. સારું મિત્રો, હવે આજનો બ્લોગ આપણે અહીંયા પૂરો કરીએ બરાબર, ને મળીએ પાછા આવતા નવા બ્લોગમાં. અને હા ભાઈ, આજનો આપણો બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો ને સબસ્ક્રાઈબ કરો. અને અહીં સુધી જોયું હોય તો ભાઈ લાઈક શેર કરવામાં કંઈ વાંધો ના આવે બરાબર. તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરો, થોડો સપોર્ટ કરતા રહ્યો. મળીએ આવતા નવા બ્લોગમાં. ત્યાં બધા દાયરાને રામ રામ.